આજે પેલો પ્રસંગ આપણે કહીએ છીએ કે પોતાના મા બાપને દીકરાએ દીકરાની વહુએ ટકટક લાગતું હતું, વૃદ્ધ મા બાપને. અને એટલે મા બાપ માટે એક ઘંટ બેલ આપ્યો રૂમમાં કે પપ્પા દાદા તમારા રૂમમાં બેસી રહેવાનું, જમવા માટે બહાર નહીં આવવાનું, તમારે જો જેથી જ્યારે ભૂખ લાગે ને ત્યારે ઘંટ વગાડવાનો, એટલે તમને નોકર આવીને રામલો આવીને આપી જશે. ખબરદાર જો બહાર તમે આયા છો તો. હવે પેલો બેલ આપી દીધો અને મા બાપને સાંભળજો, આજની આ સમાજ વ્યવસ્થા, આજે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, બહુ ચિંતાનો વિષય છે. આજે જે મા બાપે તમને પાળી પોષીને મોટા કર્યા, 4 દીકરા, એક મા બાપ 4 દીકરાને એક ઘરમાં રાખી શકે, નાના ઘરમાં પણ હો, 2 રૂમ ને 1 રસોડું, 1 રૂમ ને રસોડામાં 4 દીકરાઓને પાલવીને પોષીને મોટા કરી શકે. અને મોટા વિશાળ આલિશાન બંગલા 4 હોય તો એ બંગલામાં એક ડોહા ડોશી ના માય, બધા માય, ડોહા ડોશી ના માય, કૂતરો માય, એ બંગલામાં કૂતરો માય. આ વાત વાસ્તવિકતા છો. કૂતરા બિલાડા માય, એના રૂમ જુદા. મા બાપ 4 દીકરામાંથી 4 બંગલામાંથી એકેયના બંગલામાં એક મા બાપ જ ના હમાતા હોય. મુક્તો કેવી વ્યવસ્થા થઈ રહી છે આજની. અહીંયા પાલડીની અંદર ચંદ્રનગર પાસે એક વૃદ્ધાશ્રમ છે, અને એની બનેલી વાત કહું છું. એ ગયડાના ઘર આગળ આજથી 2-3 મહિના પહેલાની વાત છે, 2-3 મહિના પહેલા એ ગરડા ઘરની આગળ ફૂટપાથ ઉપર બપોરનો 1 વાગ્યાનો સમય, ધોમ ધકતો તાપ, અને એક 65 વર્ષના ડોહા અને એમના ડોસી બે રડે બહાર બેસી રહેલા, 2 કલાક સુધી બેસેલા. એટલે સામે એક ફ્લેટમાં એક સત્સંગી મહિલા રહેતા હતા, સત્સંગી મહિલા. એણે આ જોયું એટલે એમણે નીચે ઉતરીને આયા, માજીને પૂછ્યું, માજી કેમ તમે 2-3 કલાકથી બેઠા છો, કેમ રડો છો? ત્યારે માજી એમ કે, ડોહાનો ડોસી એમ કે મારો દીકરો, અમારી 56 લાખ રૂપિયાની મિલકત હતી, એ મિલકત ઉપર સહી કરાવી અને અમને 11 વાગે ગાડીમાં બેહાડી અને મૂકી ગયો છે. અહીંયા જગ્યા નથી, મૂકીને ઉતારીને જતો રહ્યો છે. ક્યાંના છો તમે? તો કે અમે સુરતના છીએ, અમે અમદાવાદ જોયું નથી, અમદાવાદની કોઈ સોસાયટી કે પોળ કે કોઈ વિસ્તારની અમને ખબર નથી, અમે ક્યાં જઈએ? સુરતથી અમને લઈને મૂકી ગયો છે, 11 વાગે ઉતારી ગયો છે. તો આજની આ સમાજ વ્યવસ્થા છે. તો અને આ બધાનું કારણ શું છે? ઘરનું વાતાવરણ બહુ મહત્વનું છે. પેલો ઘંટ બાંધી ગયો, એના છોકરાએ બાંધી દીધો ઘરમાં, રોજ બેલ મારે ને પેલો રસોઈ જમવાનું આપી જાય. એક દાડો મા બાપ મમ્મી પપ્પા બહાર ગયેલા અને છોકરો નાનો મુનિયો ટીનિયો, અને એણે આ જોયું એટલે એણે પેલો ઘંટ લઈને હંતાડી દીધો. એ દિવસે મા બાપ ભૂખ્યા રહ્યા, અને એટલે પેલા મા બાપ રાત્રે આયા ને મમ્મી પપ્પા, એટલે કે ફરિયાદ કરી કે તારો મુનિયો પેલો ઘંટ લઈ ગયો છે, આજે હવારના ભૂખ્યા છે. મુનિયાને બોલાયો, મુનિયા કેમ ઘંટ લઈ આવ્યો? દાદા દાદીને જ ભૂખ્યા રાખ્યા, આંખ્યો કાઢી. ત્યારે પેલો મુનિયો કહે છે, પપ્પા તાંબા પિત્તળના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. તે શું છે? આ તમે મોટા ઘયડા થશો ત્યારે મારે આ ઘંટ નહીં જોઈએ તમારા માટે, એટલે મારે નવો ના લાવવો પડે ને, એટલે મેં હાચવીને મૂકી રાખ્યો છે, કારણ કે અમારા માટે ઘંટ બાંધીશ. તમે જો તમારા મમ્મી પપ્પા માટે બાંધી શકતા હોય તો મને મારા માટે શું નવાઈ છે? હું તમારું જોઈને જ બાંધીશ ને, તમારું જોઈશ ને હું. એટલે આ ઘઉં વાવશો તો ઘઉં મળશે. તમે જેવું ઘરનું વાતાવરણ સર્જશો ને એવું તમને કાલે મળશે. આજનો વર્તમાન એ આવતું કાલની ભવિષ્ય છે, ધ્યાન રાખજો.
આજનો વર્તમાન એ આવતીકાલનું ભવિષ્ય છે. સમજી રાખજો. ઘરમાં સંપ નહીં રહે. મુક્તો જે ઘરની અંદર ક્રોધી સ્વભાવવાળા કે ઘડીકમાં એક્સાઇટ થઈ જાય એ ઘરની અંદર કોઈ દાડો શાંતિ નહીં હોય. આ લખી રાખજો વાત. અને કુટુંબ ભાવના જે અરસપરસ પહેલાના જમાનામાં જુઓ, એક વડીલ ઘરમાં આવતા હોય ને, ઘરમાં વડીલ ઘરમાં આવતા હોય ને એટલે ઘરનું બધું વાતાવરણ શાંત થઈ જતું. કારણ કે વડીલની મોટપ હતી, એમનો ભાર પડતો, એમનો ભાર પડતો. અત્યારે તો વડીલ અને દીકરાના ઘરવાળા અને જવાન દીકરીઓ એ બધાય જોઈને બધાય જોડે બેહીને સામે ન દેખી શકાય એવા ટીવીના ચિત્રો અને દ્રશ્યો જોતા હોય. તમારી વડીલપણું રહેશે કેવી રીતે? મુક્તો તમે તમારું સ્ટેટસ જાતે ગુમાવો છો. અને પછી ફરિયાદ લઈને આવે, શું સ્વામી અમારા છોકરા અમારું માનતા નથી. કંઈક કોને ક્યાંથી માને? તમે તમારો મોભો જે સાચવવો જોઈએ સાચવ્યો નથી.